તો ધોરાજીના પંચનાથ મંદિરમાં પાણી ઘૂસી ગયા। ગઈકાલે ધોરાજીમાં વરસાદ વરસ્યો હતો। સફુરા નદીના પાણી મંદિરમાં ઘૂસ્યા હતા। ભારે વરસાદને કારણે સફુરા નદીમાં નવા નીરની આવક થઈ છે। તો મંદિરની અંદર પાણી જોવા મળી રહ્યું છે। ધોરાજીના પંચનાથ મંદિરના આ દ્રશ્યો છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા નિલેશ મારુ ફોન લાઈનથી જોડાયા છે। નિલેશ, ધોરાજી પંથકમાં કેટલો વરસાદ વરસ્યો અને કેટલી પાણીની શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જે રીતે ગઈકાલે છે તે અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને નદી નાળાઓ છે તે ઓવરફ્લો થયા હતા। ત્યારે સફુરા નદી ઓવરફ્લો થતા સફુરા નદીના પાણી છે તે બાજુમાં આવેલ પંચનાથ મહાદેવનું મંદિર છે તેમાં પહોંચી ગયા હતા અને પંચનાથ મહાદેવના મંદિરમાં છે તે મહાદેવને જળાભિષેક કર્યો હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થયા હતા। ત્યારે કહી શકાય કે જે રીતે ગઈકાલે ભારે વરસાદ વરસતા સફુરા નદીના પાણી છે તે હાલ અત્યારે સફુરા નદીમાં પાણી છે તે પંચનાથ મંદિરમાં ઘૂસી જતા પંચનાથ મંદિરમાં છે તે ગોઠણરૂપ પાણી છે તે જોવા મળ્યા હતા। તેવા અત્યારે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।